અઘોર પાપ સંહારમ, જે કોઈ પણ આપણે નાના મોટા પ્રકારના પાપ કર્યા હોય એ બધા જ પાપને ભગવાન શિવને એક બિલીપત્ર અર્પણ કરવાથી પાપથી આપણે દૂર થાય છે. એટલે ખાલી એક બિલીપત્ર નહીં, આખું વૃક્ષ આપણે ભોળાનાથને અર્પણ કરીએ છીએ અને ભગવાન શિવ રાજી થાય છે. એટલા માટે ઘણા બધા ભક્તો શ્રાવણ મહિના દરમિયાન આખા મહિનામાં 1.25 લાખ બિલીપત્ર ભગવાન શિવજીને ચડાવીશ એવું અનુષ્ઠાન કરે, એવો સંકલ્પ કરે, એવી માનતા કરે કે આખા મહિના દરમિયાન હું ભગવાન શિવને અર્પણ કરીશ. તો ભગવાન શિવજી છે ને એ ખૂબ જ પ્રસન્ન થાય છે. જે વ્યક્તિ શિવનું નામ લે છે, જે વ્યક્તિ ભસ્મ ધારણ કરે છે, જે વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કરે છે, એવા વ્યક્તિના પણ કોઈ વ્યક્તિ દર્શન કરી લે ને સાહેબ, તો એ પણ પાપમાંથી મુક્ત થઈ જાય છે. શિવજીના દર્શનની તો બીજા નંબરની વાત છે. કોઈ સામાન્ય એવા વ્યક્તિએ શિવનું નામ જે લેતો હોય, જેને ત્રિપુંડ કર્યું હોય એટલે કે ભસ્મ ધારણ કરેલી હોય, જેને રુદ્રાક્ષ ધારણ કરેલી હોય, એવો વ્યક્તિ સામે મળે ને આપણે એના દર્શન કરી લઈને સાહેબ, તો આપણા પાપમાંથી આપણે મુક્ત થઈ જાય. આ તાકાત છે શિવ નામની.